તો આ એ પથ્થર છે, આપણા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરે આ પથ્થર પર ધજા ચડાવી હતી. પ્રેમ ગોરી તારો ક્રેમ કરી ભૂલાય, તો તે ફિલ્મમાં આ પથ્થર ઉપર ધજા ચડાવી હતી. તો આ પથ્થર આવેલો છે જે આંબલિયારા ગામ છે, જે ત્યાં આગળ આપેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આગળ આ સીન શૂટ થયું હતું. તો ગામ લોકો બધા આ જગ્યા ઉપર ભેગા થઈને ઊભા હોય છે, તો તેવું સીન લેવામાં આવ્યું હતું. તો ફિલ્મ બની તો ઘણો ટાઈમ થઈ ગયો છે. તો જે સ્ક્રીનશોટ મેચ થાય તે હું તમને કરાવવાનો છું, તો વિડીયો પૂરી જોજો. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, તો તમે જોઈ શકો છો. તો ફિલ્મ શૂટ થયું ત્યારે મંદિર પહેલાં નહોતું, અત્યારે મંદિર નવું બની ગયું છે, અને જે આ રોડ છે એ પણ નહોતો, પહેલાં કાચો રસ્તો હતો. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, જે વિક્રમભાઈ ઠાકોર જે ધજા ચડાવવાની તૈયારી કરી રહ્યા હોય છે. તો જે મેં ચોરસ સ્ટીક લગાવી હતી, તો તમે જોઈ શકો છો. આ પથ્થર છે તે બે આકારમાં જોવા મળે છે મિત્રો. તો આ પથ્થર હાલ આપણને ગોળ દેખાઈ રહ્યો છે, અને બાજુની સાઈડથી જોશો તો પથ્થર આખો અલગ જ દેખાશે. તો હું પણ તમને બાજુની સાઈડમાં જઈને પથ્થર બતાવવાનો છું, તો વિડીયો પૂરી જોજો. અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો આ જગ્યા પર ઘણું બધું સીન શૂટ થયું હતું, પણ જે મેચ થાય છે એ તો હું તમને મેચ કરાવવાનો છું. તો હું તમને બાજુની સાઈડમાં જઈને પથ્થર બતાવું, તમને આખો પથ્થર જ અલગ જોવા મળશે. તો તમે જોઈ શકો છો, પથ્થર તમને આખો અલગ જ જોવા મળ્યો હશે. તો એક સ્ક્રીનશોટ હું તમને અહીંયા પરફેક્ટ મેચ કરાવું, તો જો તમે જોઈ શકો છો, મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો લોકેશનની વાત કરીએ, લોકેશન છે જે મલાવ ગામથી આગળ જે આપેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંનું આ સીન છે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું.